નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાન વિથ સમીરમાં। આ વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને જરૂરથી દબાવો। કોઈપણ દલીલ આપેલી હોય તેમાં આધાર વિધાનો કયા કયા છે અને ફલિત વિધાન કયું છે તે ઓળખવા માટે આધાર વિધાન નિર્દેશકો અને ફલિત વિધાન નિર્દેશકો યાદ રાખવા જરૂરી છે, જે આ મુજબ છે। મનોયત્ન 1.3 પ્રશ્ન પહેલો, નીચેની પ્રત્યેક દલીલોમાંના આધાર વિધાનો અને ફલિત વિધાન ઓળખી બતાવો। પ્રથમ દલીલ આપી છે, તેમાં પહેલું વિધાન છે આધુનિક યુગમાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે, પરિણામે બીજું વિધાન છે પર્યાવરણ પ્રદૂષિત થાય છે। હવે આપણે આધાર વિધાન નિર્દેશકો અને ફલિત વિધાન નિર્દેશકો કયા કયા છે અગાઉ જોઈ ચૂક્યા છે, તો આ દલીલમાં તે નિર્દેશકોને શોધવા પડશે। તો અહીં પરિણામે એ ફલિત વિધાન નિર્દેશક આપેલું છે। આધાર વિધાન નિર્દેશક પછી આવતું વિધાન આધાર વિધાન અને ફલિત વિધાન નિર્દેશક પછી આવતું વિધાન ફલિત વિધાન થશે। પરિણામે એ ફલિત વિધાન નિર્દેશક છે, તેથી તેની પછી આવતું વિધાન પર્યાવરણ પ્રદૂષિત થાય છે એ ફલિત વિધાન થશે। પરીક્ષાની અંદર આપણે આ રીતે જવાબ લખવાનો રહેશે। ફલિત વિધાન પર્યાવરણ પ્રદૂષિત થાય છે। ફલિત વિધાન મળી જાય ત્યારબાદ બાકીના જેટલા વિધાનો વધે તે આધાર વિધાન થશે। તો ઉપર એક જ વિધાન વધેલું છે, આધુનિક યુગમાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે। આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખાવી દીધા છે। હવે બીજી દલીલ તરફ આગળ વધીએ। બીજી દલીલમાં પ્રથમ વિધાન છે જો યોગ કરશો તો રોગ દૂર થશે। બીજું વિધાન તમે યોગ કરો છો, માટે ત્રીજું વિધાન રોગ દૂર થાય છે। અહીં આધાર વિધાન અને ફલિત વિધાન નિર્દેશક શોધીએ। માટે જે શબ્દ આપેલો છે તે ફલિત વિધાન નિર્દેશક છે અને ફલિત વિધાન નિર્દેશક પછી આવતું વિધાન ફલિત વિધાન થશે। તેથી છેલ્લું વિધાન ફલિત વિધાન થશે, રોગ દૂર થાય છે। ફલિત વિધાન મળી જાય ત્યારબાદ બાકીના જેટલા વિધાનો હોય તે આધાર વિધાનો થશે। તો અહીં પ્રથમ આધાર વિધાન થશે જો યોગ કરશો તો રોગ દૂર થશે, અને બીજું આધાર વિધાન તમે યોગ કરો છો। આધાર વિધાન અને ફલિત વિધાન આ રીતે ઓળખાવી દેવાના। હવે ત્રીજી દલીલ જોઈએ। તેમાં પહેલું વિધાન છે સર્વ કવિઓ કલ્પનાશીલ છે। બીજું વિધાન સર્વ ચિત્રકારો કલ્પનાશીલ છે। તેથી ત્રીજું વિધાન ચિત્રકારો કવિઓ છે। અહીં પણ આધાર વિધાન અને ફલિત વિધાન નિર્દેશક શોધીએ। તો અહીં ફલિત વિધાન નિર્દેશક આપેલું છે, તેથી ફલિત વિધાન નિર્દેશક પછી આવતું વિધાન ફલિત વિધાન, તેથી ત્રીજું વિધાન થશે ફલિત વિધાન ચિત્રકારો કવિઓ છે। ફલિત વિધાન મળી જાય ત્યારબાદ બાકીના વિધાનો થશે આધાર વિધાનો।
प्रथम विधान आधार विधान थशे सर्व कविओ कल्पनाशील छे अने बीजू आधार विधान सर्व चित्रकारो कल्पनाशील छे। तेज रीते हवे चौथी दलील जोईए। नंबर 4 चौथी दलील में पहलू विधान दरिया में भरती आवशे। बीजू विधान कारण के आजे पूनम छे। आधार विधान अने फलित विधान निर्देशको शोधीए। अहीं आपेलू छे कारण के ए आधार विधान निर्देशक छे, तेथी आधार विधान निर्देशक पछी आवतुं विधान आधार विधान। आजे पूनम छे आ थशे आधार विधान अने बाकीनुं विधान जे वधेलुं छे ए फलित विधान। दरिया में भरती आवशे। पांचमी दलील जोईए। पहलू विधान छे सर्व शूरवीर कुशल योद्धा छे। बीजू विधान शिवाजी शूरवीर छे। आथी त्रीजू विधान शिवाजी कुशल योद्धा छे। आधार विधान अने फलित विधान निर्देशक शोधीए। आथी जे शब्द आपेलो छे ए फलित विधान निर्देशक छे, त्यारबाद आवतुं विधान फलित विधान थशे। फलित विधान शिवाजी कुशल योद्धा छे अने बाकीना बे विधानो थशे आधार विधानो सर्व शूरवीर कुशल योद्धा छे अने बीजू आधार विधान शिवाजी शूरवीर छे। छठ्ठा नंबरनी दलील जोईए। तेमां प्रथम विधान छे सोक्रेटिस डाह्या हता। आथी बीजू विधान सोक्रेटिस सुखी हता, कारण के त्रीजू विधान दरेक डाह्या माणसो सुखी होय छे। अहीं आधार विधान अने फलित विधान निर्देशक शोधीए। आथी जे आपेलुं छे ए थशे फलित विधान निर्देशक अने कारण के ए आधार विधान निर्देशक। फलित विधान निर्देशक पछी आवतुं विधान फलित विधान, तेथी सोक्रेटिस सुखी हता ए फलित विधान थशे। सोक्रेटिस सुखी हता। आधार विधान अहींया आपेलुं छे त्रीजा नंबर में, पण जो फलित विधान मळी जाय त्यारबाद जे बे वधे के त्रण वधे, जेटला पण विधानो वधे ए आधार विधानो, एटले बाकीना विधानो थशे आधार विधानो। पहेलुं आधार विधान सोक्रेटिस डाह्या हता अने बीजું आधार विधान दरेक डाह्या माणसो सुखी होय छे। सातमा नंबरनी दलील जोईए। आ देह केवळ परमार्थने कारणे आपणने मळ्यो छे अने एथी यज्ञ कर्या विना जे जमे छे ए चोरीनुं जमे छे, एवुं सखत वाक्य गीताकारे कह्युं छे। गांधीजी। अहीं आधार विधान अने फलित विधान निर्देशक शोधीए तो एथी शब्द आपेलो छे ए थशे फलित विधान निर्देशक। तेथी एथी शब्द पछी आवतुं विधान ए आखुं विधान फलित विधान अने फलित विधान मळी जाय त्यारबाद वधे छे विधान आधार विधान। फलित विधान लखी दईए। यज्ञ कर्या विना जे जमे छे ए चोरीनुं जमे छे, एवुं सखत वाक्य गीताकारे
કહી દીધું છે ગાંધીજી. અને ઉપરનું વિધાન છે એ આધાર વિધાન થશે. આ દેહ કેવળ પરમાર્થને કારણે આપણને મળ્યો છે. હવે 8મી દલીલ જોઈએ. 8મી દલીલમાં પ્રથમ વિધાન છે અમર્ત્ય સેન બુદ્ધિશાળી વ્યક્તિ છે. આથી બીજું વિધાન અમર્ત્ય સેન સુખી છે, કારણ કે ત્રીજું વિધાન દરેક બુદ્ધિશાળી વ્યક્તિ સુખી હોય છે. અહીં આધાર વિધાન અને ફલિત વિધાન નિર્દેશક શોધીએ. આથી શબ્દ છે એ ફલિત વિધાન નિર્દેશક છે, અને કારણ કે આધાર વિધાન નિર્દેશક શબ્દ છે. ફલિત વિધાન નિર્દેશક મળી જાય ત્યારબાદ આવતું વિધાન ફલિત વિધાન. જો ફલિત વિધાન મળી જાય તો તેના સિવાયના બાકીના વિધાનો આધાર વિધાનો થશે. તો ફલિત વિધાન પહેલાં આપણે લખી દઈએ અમર્ત્ય સેન સુખી છે, અને બાકીના બે આધાર વિધાનો લખી દઈએ. નંબર 1, અમર્ત્ય સેન બુદ્ધિશાળી વ્યક્તિ છે, અને બીજું આધાર વિધાન લખી દઈએ દરેક બુદ્ધિશાળી વ્યક્તિ સુખી હોય છે. ત્યારબાદ 9મી દલીલ જોઈએ. 9મી દલીલમાં પહેલું વિધાન નૈતિક ઉપદેશ નકામો છે, કેમ કે બીજું વિધાન જો માણસો નીતિમાન છે તો નૈતિક ઉપદેશ નકામો છે, અને જો માણસો અનીતિમાન છે તો નૈતિક ઉપદેશ જરૂરી નથી. ત્રીજું વિધાન અને કાં તો માણસો નીતિમાન છે અથવા તો માણસો અનીતિમાન છે. અહીં વિદ્યાર્થી મિત્રો આધાર વિધાન નિર્દેશક શોધીએ. તો આધાર વિધાન નિર્દેશક આપેલું છે કેમ કે, એટલે કેમ કે પછી આવતું વિધાન છે એ આધાર વિધાન થશે. હવે આધાર વિધાન બે થશે. જો માણસો નીતિમાન છે તો નૈતિક ઉપદેશ નકામો છે, અને જો માણસો અનીતિમાન છે તો નૈતિક ઉપદેશ જરૂરી નથી. હવે પ્રશ્ન એમ થશે કે આ આધાર વિધાન છે, તો આ બે વિધાનોમાંથી ફલિત વિધાન કયું થશે? હવે મિત્રો આપણે યાદ કરવાનું છે કે આ દલીલમાં દલીલ કરનાર એટલે કે દલીલ કરતા શું સાબિત કરવા માગે છે? તો એ સાબિત કરવા માગે છે કે નૈતિક ઉપદેશ નકામો છે. એ સાબિત કરવા માગે છે, અને તેના સમર્થનની અંદર આ બે વિધાનો એમણે રજૂ કરેલા છે. એટલે આ ફલિત વિધાન છે, અને તેની માટેના બે આધારો છે, આધાર વિધાન છે, પુરાવાઓ છે. તો આપણે પહેલાં ફલિત વિધાન લખી દઈએ. નૈતિક ઉપદેશ નકામો છે, અને બાકીના આધાર વિધાનો લખી દઈએ. જો માણસો નીતિમાન છે તો નૈતિક ઉપદેશ નકામો છે, અને જો માણસો અનીતિમાન છે તો નૈતિક ઉપદેશ જરૂરી નથી. અને બીજું આધાર વિધાન લખી દઈએ. કાં તો માણસો નીતિમાન છે અથવા તો માણસો અનીતિમાન છે. હવે છેલ્લી દલીલ જોઈ લઈએ, 10મી દલીલ.
પ્રથમ વિધાન છે આજે વરસાદ આવશે. બીજું વિધાન છે કેમ કે આકાશમાં એ પ્રકારના વાદળા છે. આધાર વિધાન અથવા ફલિત વિધાન નિર્દેશક શોધીએ. કેમ કે એ આધાર વિધાન નિર્દેશક છે. આધાર વિધાન નિર્દેશક પછી આવતું વિધાન આધાર વિધાન અને બીજું વિધાન જે વધે છે તે થશે ફલિત વિધાન. તેથી આધાર વિધાન થશે આકાશમાં એ પ્રકારના વાદળા છે અને ફલિત વિધાન થશે આજે વરસાદ આવશે. તો આ રીતે કોઈ પણ દલીલ આપેલી હોય તેમાં આધાર વિધાન અને ફલિત વિધાન નિર્દેશક શોધી અને તે લખવાના રહેશે. અને આ દલીલ પ્રમાણે જો આધાર વિધાન કે ફલિત વિધાન નિર્દેશક મળ્યા પછી પણ કયું આધાર વિધાન છે અને ફલિત વિધાન સમજ ન પડે તો આપણે એ પ્રશ્ન પૂછવાનો કે અહીં અનુમાન કરતા શું સાબિત કરવા માગે છે. જે સાબિત કરવા માગે છે એ ફલિત વિધાન અને જે સાબિત કરવા માગે છે તેના સમર્થનમાં કે પુરાવા તરીકે શું રજૂઆત કરે છે, કયા કયા આધારો છે, કયા પુરાવાઓ છે, તો એ પુરાવાઓ થશે આધાર વિધાનો. અહીં આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. થેન્ક યુ. થેન્ક યુ.